ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મિલિટરી સોસાયટીના નાકા પાસેથી બે શખ્સોને પિસ્તલ અને કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। ભાવનગર એલસીબી પોલીસે મિલિટરી સોસાયટીના નાકેથી જગદીશ ઉર્ફે માંડો બળવંતભાઈ બારડ અને ભરત ભૂપતભાઈ માધરને દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા। આથી કુલ 10,300ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। લઈ જાજો ને બજાવવાના છે, કાલની મુદત તારીખના છે।